આગામી તારીખ 5 અને 6 ના રોજ મોહરમ તહેવારને લઈને તાજિયા નીકળ્યા છે, ત્યારે ભાવનગર એસપી, ડીવાયએસપી તેમજ તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ, એલસીબી, એસઓજી સ્ટાફ સહિતના પોલીસ દ્વારા તાજિયાના રૂટ ઉપર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. તાજિયાના રૂટ ઉપર સીસીટીવી કેમેરા તેમજ જરૂર પડે ત્યાં વોચ ટાવર ઊભા કરવામાં આવશે. તાજિયા સમયસર નીકળે અને સમયની અંદર જ પૂર્ણ થાય તેવી પણ તકેદારી પોલીસ દ્વારા લેવામાં આવી છે. આ દરમિયાન ભાવનગર એસપી કસમ્બે અઝુમન અને તાજિયા કમિટીના મેમ્બરો પણ મળ્યા હતા. જે કે સિંગુ સાથે હિરેન ભાયાણી, ભાવનગર. તારીખ 5 અને 6 જુલાઈ 2025ના રોજ ભાવનગર શહેર અને જિલ્લામાં મોહરમ અને તાજિયાનો તહેવાર ખૂબ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવનાર છે. ખાસ કરી ભાવનગર શહેરમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તાજિયાના જુલુસમાં ભાગ લેતા હોય છે. આજરોજ સિટી ડિવિઝનના ડીવાયએસપી શ્રી તથા શહેરના તમામ પોલીસ સ્ટેશનના થાણા અધિકારી, પોલીસ કર્મચારીઓ, એલસીબી, એસઓજીના પોલીસ અધિકારી કર્મચારીઓ સાથે તાજિયા કમિટીના હોદ્દેદારો, કસ્બાએ અંજુમનના હોદ્દેદારો સાથે રાખી સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું. ખાસ કોઈપણ જગ્યાઓ સીસીટીવી કવરેજ વગર રહી ન જાય એ દિશામાં ચિંતન કરવામાં આવ્યું. વોચ ટાવરની જ્યાં પણ જરૂરિયાત દેખાય એ જગ્યાએ વોચ ટાવર લગાવવા માટેનો પણ નિર્ણય લેવામાં આવ્યો. જેટલી પણ જગ્યાએથી તાજિયા નીકળનાર છે એ સમયસર નીકળે અને સમય મર્યાદામાં પૂર્ણ થઈ ઘોઘા ખાતે જે તાજિયા ઠંડા થવા માટે જાય છે ત્યાં પણ પૂરતા પ્રમાણમાં બંદોબસ્તની વ્યવસ્થા જળવાય તે તમામ દિશાઓમાં ભાવનગર શહેર અને જિલ્લાની પોલીસ સંપૂર્ણપણે કટિબદ્ધ છે.